તો પછી બધાએ જય શ્રી કૃષ્ણ કર્યા. મેં કીધું વાહ. એ કે આ ભંડારામ બહુ વધી ગયું હતું, 50-50 રૂપિયામાં. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા, નથી. આ બધા દોષ ગુરુ દ્રવ્ય ના પડે, દેવ દ્રવ્ય ના પડે. હા, ગુરુદેવ આજ્ઞા કરે તો પાતર લેવી ને લેવી જ. નસીબ હોય ને આખા વર્ષમાં 4 નંદ ઉત્સવનું ગોરસ ઉડતું હોય ને ગુરુ ઘરનું લેવાનું, અન્નકૂટની સખડી, પવિત્રા બારસની મિશ્રી અને કઈ 11 હમણાં યાદ આવે કહો, એ 11નો પ્રસાદ. આ 4 વસ્તુ તમારે ગુરુ ઘરની માગીને લેવાય. મારી બા 40 વર્ષ ગુરુના ઘરે ભંડારી રહી, પણ અમને સ્પષ્ટ આજ્ઞા, તમે મને મળવા આવો કે દર્શન કરવા આવો, ભાભીજી દે તો લેવાનું, બીજા પાસે માગવાનુંય નહીં ને લેવાનુંય નહીં. એટલે અમને તો બધા ગર્ભના સંસ્કાર છે. તો બને ત્યાં સુધી ગુરુ દ્રવ્ય અને દેવ દ્રવ્યથી દૂર રહેવું. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંગ મુક્તાવલી. વિવેકાદેર ભાવેન દૈન્યનાથત ભાવનમ. ગુજરાતી. પ્રભુ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે. જે કહેતા હતા આપણે મનોરથ કરીએ કે આમ થાય તો સારું. જો આપણી ઈચ્છા પ્રમાણે થાય તો પ્રભુની કૃપા, ના થાય તો પ્રભુની ઈચ્છા. પ્રભુ આપણા હિતમાં છે જ કરશે. ઓલો સાપ જાતો હોય અને આપણો છોકરાને રમાવે, સળવડ થાય ને દોડે કે પકડી લો, હવે આપણે ખેંચીને લાફો મારી દઈએ તો આપણે એના હિતે જ છું છે, દુશ્મન છીએ, લાફો મારીએ છીએ. તો ઠાકોરજી જ્યારે કાંઈ આપણી આજે જ આકાશ મને ઓલો ફિઝિયોથેરાપીમાં તેડવા આવ્યો ને ગાડીમાં, એટલે રસ્તામાં એણે મને એક સરસ વાત કરી. એ કે મમ્મી ઠાકોરજી આપણે બેઠા બેઠા ઘણીવાર એટલો લાભ આપે, એટલું દ્રવ્ય આપે, તો આપણે નથી કહેતા કે અરે અમે તો કંઈ નથી કર્યું, કાં એટલું બધું આપ્યું. અને કોકવાર આપણું ટેન્ડર પાસ ન થાય, આપણને દ્રવ્યનો લાભ ન થાય. હમણાં અમારા દિવસો કંઈ સારા નથી. કાં તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમારા 365 દિવસ સારા છે, તમારા હિતમાં છે. હા, કર્મણી એવસ્ય અધિકાર મા ફલેષુ કદાચન. તમે કર્મ કરો સારા, ફળ આપવું એના હાથમાં છે, અપેક્ષા ના રાખો. એટલે આજે કાંઈક વાત એવી જમીનની નીકળી, ઓલું રિયલ એસ્ટેટનું કરે ને, એટલે મેં કીધું, મને કે આજે મમ્મી આવું, એટલે મેં કીધું બેટા મને તો તારું એક જ વાક્ય યાદ આવે, પ્રભુ કરે સો ભલી કરે, બસ. એટલે મને કોઈ દિવસ હવે એવી વ્યર્થ પેલી થતી નથી. મેં કીધું બસ આ જ પુષ્ટિમાં જ છે, એ આપે છે તો સારું લાગે છે. અને કોઈ વાર આપણી ઈચ્છા પ્રમાણે ના થાય અને ઓલો સાપ પકડવા જતા હોય ને લાફો મારી દઈએ, તો લાફો આપણા હિત માટે માર્યો છે. તો અહીંયા શું કહે છે? પ્રભુ પોતાની ઈચ્છાથી જ સર્વ કરશે. એ સિદ્ધાંત દ્રઢ કરવો એ વિવેક, ધૈર્ય અને આશ્રય પ્રાપ્ત ન થયા હોય તો દિનતાથી એમ સમજવું કે પ્રભુ અર્થરૂપ છે. તમારે વિવેક, ધૈર્ય, આશ્રય વલ્લભનું 16 ગ્રંથનો ગ્રંથ છે. જો વાંચી જઈએ છે, બધાને એમ કે હા ઈલાબેન બધું સમજે, ઈલાબેન તો જીરો જ. અહીંયા બેઠા હોય ત્યારે હારી હારી વાતો કરે, બહાર જાય એટલે એ જ છે તમારામાંના. પણ મને આનંદ એ વાતનો કે ધીમે ધીમે આ સમજાય છે ખરું. ખોટું કરતાં માયલો આપણો અંદર ડંખે ખરો, આવું કરાય નહીં, કોઈના માટે આવું બોલાય નહીં. આ વસ્તુ પ્રભુ નહોતા પધાર્યા ઘરે ત્યારે આવો વિચાર નહોતો આવતો મારા વાલા.
કોઈ કાંઈક પંચાયત હા એ મને આગળથી કહો તો પહેલેથી કહો તો શું કહેતા હતા, એનોય અડધો કલાક ને મારોય બગડો. હવે કોઈ અહીંયા આવે ઈલાબેન, હું કહું ઉનકે મન કી વેજા ને મેરે મન જગદીશ. તો જો ભગવદીઓનો હવે આ દર વર્ષે યાત્રા કરવા જાય લીલી પરિક્રમા, બરાબર, ચાલીને આટલી ઉંમરે કરે, આપણાથી થાય છે? તો આવા ભગવદી આપણા ઘરે આવે ને પગલાં પાડે તોય આપણા તો દોષ નિવૃત્ત થઈ જાય. અને આપણે મનમાં પ્રાર્થના કરીએ કે આપણાથી થાય તો સારું, પણ આપણા ઠાકોરજીને આપણે કાંઈ કહેવાય નહીં. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. અર્થ નામનો બીજો પુરુષાર્થ પણ મારા પ્રભુ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે શું કરવાનું? ધર્મને મોક્ષ માટે પ્રયત્ન કરવાનો. પણ આપણે એટલા જબરા છે, અર્થ અને કામ માટે જ કરીએ છીએ, સમયથી પહેલાં અને નસીબથી વધુ કોઈને ક્યારેય મળવાનું નથી. જાણીએ છીએ છતાંય ધર્મના બદલે શેમાં પડીએ છીએ? ધર્મની ભાંજગડમાં. સત્ય સમજતા હોવા છતાં પણ સત્યને અનુસરતા નથી. અર્થ આપણા હા પ્રયત્ન અવશ્ય કરવાનો, પણ ગાંડા નહીં થઈ જવાનું. ધર્મ માટે ગાંડા થઈ જશો ને ધર્મી મળી જશે. ઓલા પદ્મનામ દાસના ઘરે વલ્લભ પધાર્યા, અરોગવા બેઠા હતા. ઓલો પાછળ આવ્યો વાણિયો, એ કે કેમ ગયા ઓલા થોડા ધોતિયાવાળા? એ હતા ત્યાં સુધી ચોરે લૂંટો નહીં, હવે મને લૂંટી દીધો. અડો લગાવીને બહાર નીકળ્યા. એ કે કેટલું દ્રવ્ય ગયું? આટલું, હાલ. હવે એણે તો સંકલ્પ કર્યો હતો કે કોઈ પણ વસ્તુ હું પૈસા લઈને પેલું કરીશ નહીં. તો રાજાને ત્યાં ગયા, ધર્મ ગીરવે મૂક્યો. એ કે આનું જેટલું ગયું એટલું આપી દો. આવ્યા એટલે વલ્લભે પૂછ્યું, પદ્મા ક્યાં ગયો હતો? કાંઈ નહીં, મારા વાલા બહાર બેઠો હતો. નાય, સાચું બોલું. વલ્લભને તો ખબર હતી. વલ્લભ કે તું ધર્મ ગીરવી મૂકી આવ્યો? પદ્મનામદાસ કે મારા વાલા કાંઈ નહીં. 3 વાર પૂછ્યું. પછી પદ્મનામદાસે જવાબ આપ્યો, એ મારા વાલા વલ્લભ, આ ધર્મી સાક્ષાત મારા ઘરમાં બિરાજે છે, પછી ધર્મ મારું શું બગાડી લે? તો આપણા ઘરમાં સાક્ષાત ધર્મી બિરાજે છે મારા વાલા. પછી આપણે ખોટું કરતાં ડરવું જોઈએ ને જોઈએ. અર્થ નામનો બીજું પુરુષાર્થ પણ મારા પ્રભુ જ છે એમ સમજો. ભક્તો પાસે પ્રભુને પ્રસન્ન કરવાનું કોઈ પણ સાધન હોય તો માત્ર દીનતા અને દીનતા જ છે એમ મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. દયારામભાઈ, અત્યારે આ કળિયુગમાં સૌથી વધુ ખામી હોય તો દીનતાની. તમે મંદિરમાં ગયા, આગળ નહીં બેસવાનું, અહીંયા અમારી જગ્યા છે, અહીંયા 2 વાગ્યાના આવીએ છીએ. ઓલા ભાઈ તમે કોના માટે આવો છો? પાછળ જાઓ. કીર્તનના પુસ્તક નહીં અડવાનું, તમે કીર્તનિયા છો, આટલા જ કીર્તન ગાવાના. આ ઘંટ તો મારે જ વગાડવાનો. અરર, આ ભક્તિ નથી, આ દીનતા નથી. આનાથી પ્રભુ ક્યારેય પ્રસન્ન થતા નથી. પણ કળિયુગમાં જો આવું બધું ના હોય તો કળિયુગ આગળ વધે નહીં. એટલે આપણે કળિયુગ છે એમ સમજીને. અકબરના પગ ગંદકીમાં બગડ્યા તો કે આખા રાજમાં તમે ગાલીચા પથરાવી દ્યો. બીરબલ કે રાજા વાજાને વાંદરા, બુદ્ધિને તો હોય નહીં. આખા રાજમાં ગાલીચા ન પથરાવાય. આપણા પગમાં મોજડી પહેરીને ફરાય
અકબર કે યારે તારી વાત હાવ વાંચી, તો આપણે આખા ગામની ચિંતા કરાય નહીં. ઉનકે મન કી વેજાને મેરે મન જગદીશ. આપણા પગમાં ચંપલ પહેરીને ફરાય, બને તો આપણે ગંદકીથી દૂર રહેવાય. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનું પ્રાગટ્ય, વ્યાસજીએ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન કર્યા એ પ્રાગટ્યના વર્ણનનું અત્યારે વિવરણ ચાલે છે. અહીં શંકા કરે છે કે જન્મ મરણાદિક અનર્થ મોહથી થાય છે. તે મોહ જ્ઞાન વડે દૂર થાય, અને માયા રહેલી હોય તો તે કંઈ કરી શકતી નથી. તેમ ન હોય તો પણ તે કંઈ કરી શકતી નથી. જ્ઞાન વડે અનર્થની નિવૃત્તિ થાય એમાં ઘણા શાસ્ત્રોમાં કહ્યું છે. તે શાસ્ત્રો અપ્રમાણિક થઈ જાય તે માટે કહે છે કે શાસ્ત્રોના પ્રમાણથી સાધન સહિત જ્ઞાન થયું તો પણ માયા રહેલી છે, તેથી ફરીને મોહ ઉત્પન્ન થાય. માર્કંડેય પુરાણમાં કહ્યું છે કે ભગવતરૂપ દેવી તે માયા જ્ઞાનીઓના ચિત્તને પણ બળજબરીથી ખેંચીને મોટા મોહમાં નાખી દે છે. વિશ્વામિત્રને પણ મેનકા જો પેલું કરી શકતી હોય તો ગમે એવા હોય, આ માયા તમને એના મોહમાં મોહ પાસમાં જકડા વિના રહે. અહીંયા કેટલી સરસ વાતો કરીએ છીએ. હમણાં આરાધ્યા આવીને એમ કે બા મારું બેટ પેલો છોકરો લઈ ગયો, હું એની પાછળ જઈશ કે નહીં જાઉં? માયા. હવે આરાધ્ય સિવાય બીજા કોઈનું લઈ ગયો હોય તો હું ન જાઉં. આરાધ્ય મારો દીકરો છે, તો આ માયા. એટલે માયા તો કોઈને છોડતી નથી. ત્યારે જ્ઞાનથી અનર્થની નિવૃત્તિ થાય એમ શાસ્ત્રોમાં કહેલું છે. તેનું શું? ત્યાં કહે છે શાસ્ત્ર તો ભક્તિ દ્વારા ઉત્પન્ન કરે છે અને અનર્થોની નિવૃત્તિ કરે છે એમ કહે છે, અથવા સાક્ષાત ભક્તિથી અનર્થની નિવૃત્તિ થાય છે. અનર્થ એટલે આપણે ખોટા અર્થો કરીને સમજતા હોઈએ. હવે માનો કે વલ્લભે કહ્યું તનુ વિત્તજા, તમે સેવા કરો તો માનસી સુધી પહોંચો. તનુ અને વિત્તજા નથી કહ્યું, તનુ વિત્તજા. હવે આ બે ભેગી ક્યાં થાય? તમારા ઘરે તમારા માથે તમારા બિરાજતા ઠાકોરજી. આપણે કેવા હોશિયાર છીએ, વિત્તની સેવા 12 મંદિરોમાં મનોરથ, એટલે ભક્તિ થઈ ગઈ. પૈસાથી ભગવાન મળતા હોય તો ધીરુભાઈ અંબાણી શ્રીજી બાવાને લઈને વયા ગયા હોય, અહીંયા આપણા માટે રહેવા જ ન દે. તો તનુ ને વિત્તજા બે ભેગી ક્યાં થાય? આપણા ઘરે. આપણું શરીરે પ્રભુમાં આવે, આપણું વિત્તય વપરાય અને આપણું મન પણ પ્રભુમાં આવે. તો આ બે સેવા કરતાં કરતાં માનસી સુધી પહોંચાય. પણ આપણે તો તનુય જુદું, મનય જુદું અને વિત્તય જુદું. એટલે હતા ત્યાં ઓલા ઘાંચીના બળદની જેમ. ગીતાજીમાં ભગવાન કહે છે મામેવ એ પ્રપંદ્યતે માયા મે તામ તરંતી તે. મારા જ શરણે જે આવે છે તે મારી માયાને તરી જાય. છેલ્લે અર્જુનને કહે છે ને બધી લપ કરી જોઈ, અર્જુને કાંઈ બાકી જ ન રાખ્યું. છેલ્લે ઠાકોરજી કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસુ છે. તું બધું છોડીને મારા શરણે આવી જાય, તારી બધી જવાબદારી મારી. અર્જુનને તો કુરુક્ષેત્રમાં દ્વારકાધીશે કહ્યું, મર્યાદા ભક્તો તો. આપણે તો વલ્લભ કે તારે ક્યાંય નહીં જાવ, તારા ઘરે બિરાજતા તારા ઠાકોરજીને તું શરણે જા, પણ તારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. મામેવમાં એવ પદ મૂકીને બતાવ્યું છે કે માયાની નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય નથી. માટે સ્પષ્ટ થાય છે કે સાક્ષાત અનર્થની નિવૃત્તિનો ઉપાય ભક્તિ જ છે, ભક્તિ સિવાય કાંઈ છે નહીં. તમે પ્રભુની ભક્તિમાં જો, આપણે 6 થી 7:30 પોણા 8 બેઠા,
હવે આપણે કોઈની પંચાયત થાય, કોઈનો ખરાબ વિચાર આવે, કોઈ માટે થઈને દ્વેષ થાય, પૈસા કમાવા જવાનું મન થાય, કાંઈ ખાવાનું મન થાય, તો આ બધાય દોષ અહીંયા 1.5-2 કલાક ન લાગે. એટલે સેવામાં તમે જુઓ, તમે હો મન બીજે જાય. ઠાકોરજીને સ્નાન કરાવતા હોઈએ. હમણાં મારા દીકરાને ફોન અઠવાડિયા નથી આવ્યો. હત સાક્ષાત તું પુષ્ટિ પુરુષોત્તમ તારી ગોદમાં લઈને બેઠી જ, અને તારું પણ મન એવું માકડા જેવું છે. એટલે માયા તો કોઈ નહીં છોડતી નથી. 84-252 ભગવદીને માયા ક્યાંય નડી નથી, અને આપણને નડે જ છે. કારણ હજી આપણે સંસારને વધુ મહત્ત્વ આપીએ છીએ અને શ્યામને ગૌણ માનીએ. જ્યારે શ્યામને મુખ્ય માનશું અને સંસારને ગૌણ ગણશું, ત્યારે આપણને પણ માયા કોઈ અસર કરશે નહીં. હમણાંની જ વાત, મારી ઓફિસના એક ભાઈ મળ્યા. એટલે હું સામી બાજુ વહી ગઈ. મેં જો એ પાછા મારી યાર પંચાયત કરશે ને મારે એ કારણ વિનાનું, તો બૂમ પાડે, ઈલાબેન ઈલાબેન ઈલાબેન. એટલે મેં કીધું મારે મોડું થાય છે, 2 મિનિટ. આપણે ઓલો હમણાં વધારો આવ્યો એ એટલે ભાઈ પૂછડામાં પઈ ગયો વધારો, પણ હવે એનું હું તમને કારણ કહું. પછી મનમાં તરત એમ થયું કેટલો વધારો આવ્યો હશે. આ તમને માયાની મારે વાત કરવી. બધાય મને એમ કે ને તમને તો ઈલાબેન, પણ અમે કાંઈ બાકાત નથી. 2 ડગલા હાલી, પણ ધીમેકથી મેં પૂછ્યું કેટલો વધારો આવ્યો. મને કે તમારું મૂળ કેટલું છે એ કયો એટલે ગણી દો. મેં તો હથ હારા ઈલાબેન. નક્કી કર્યું કે હવે તો કોઈ પણ મળે ને પોસ્ટ ઓફિસવાળું, રસ્તો બદલી નાખો. કારણ કે એ ગણે એટલે આ રાજી થાય, પછી કે તમારા ઘરે ગણીને દઈ જાય. હવે એ આવે એટલે અડધો કલાક ચા પાણી નાસ્તો, આપણા તો 2 કલાક. વધારો આવવાનો હશે તો એનોય આવશે ને મારોય આવશે. ગવર્મેન્ટ રાખવાની તો છે નહીં, આપણે ગવર્મેન્ટના જમાઈ છીએ. જીવીએ ત્યાં સુધી એને છૂટકો જ નથી પેન્શન આપ્યા વિના. મારો કહેવાનો આશય એ છે, માયા કોઈને છોડતી નથી, પણ સત્સંગનો પ્રભાવ પડે છે. એમાં કોઈ જો 1 સેકન્ડ માટે મેં પૂછ્યું કેટલું વધ્યું, એટલે એણે કીધું, મેં કીધું અરે ઈલાબેન એ ઈલાબેન હાલો હાલો હાલો. મેં તો ભાઈ પછી આપણે મળશું, અત્યારે મારે મોડું થાય છે ને હું જાઉં છું. પછી એણે બીજાને શું કીધું ખબર, બહુ અભિમાની છે, આ તો પહેલેથી જ આવા છે. મેં ચલો આટલેથી પતી ગયું. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ ઘેરો ભરોસો, દ્રઢઈ ચરણ ઘેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. સાધન
मियाँ कली में जासोय निमेरो सुर काय कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. રીંગણ દસમીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.